નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ગુજરાતી પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં આગળ સમજૂતી મેળવીએ. આગળ આપણે જોયું હતું કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. પ્રકૃતિ કોને કહેવાય, સંસ્કૃતિ કોને કહેવાય અને વિકૃતિ કોને કહેવાય. ઘણી વખત આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરતા હોઈએ છીએ. સાથે સાથે એમ કે એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણી સંસ્કૃતિ જે ભારતીય સંસ્કૃતિ જે છે એ ભારતીય સંસ્કૃતિને જ અપનાવવાની વાત કરી રહ્યા છે. આપણે ત્યાં ભલે એમ કે પ્રાચીન કાળથી કોઈ એક ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. લેખક એ પણ કહે છે કે પ્રાચીન કાળથી કોઈ એક ચીજ એમ કે ચાલી આવતી હોય પરંપરા, પરંતુ એ વિકૃતિનો અંશ હોય, એની અંદર એમ કે વિકૃતિ આપણને જોવા મળતી હોય તો એનો સ્વીકાર એમ કે કરવો જોઈએ નહીં. વિકૃતિની બીજાઓની હોય કે આપણી સદંતર એમ કે વર્જ્ય છે. એને એમ કે સદંતર હંમેશના માટે એમ કે વિકૃતિ ક્યારે એમ કે અપનાવવી જોઈએ નહીં. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે. લેખક એમ કહે છે કે ખાવાનું એમ કે આપણે છોડી શકતા નથી કારણ કે એક પ્રકૃતિ છે કે ભૂખ લાગે છે ને માણસ ખાય છે. પણ માંસાહાર છોડી શકીએ, પરંતુ એમ કે જે માંસાહારી ખોરાક જે છે એ આપણે એમ કે છોડી શકીએ. તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું કે ખાવાની અંદર પણ એમ કે સંયમ રાખીશું તો તે કરવાથી પણ સંસ્કૃતિ તરફ કે આપણે સંસ્કૃતિની દિશામાં એમ કે આગળ વધ્યા કહેવાઈએ. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. લેખક એમ માને છે કે જો વિજ્ઞાનની જો આપણે ભારતીય સંસ્કૃતિની અંદર એમ કે જો વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે તેમ તેમ માણસની અંદર પણ એક વૈજ્ઞાનિક વૃત્તિ એમ કે માણસની અંદર વધતી જશે. અને જો એમ કે વૈજ્ઞાનિક વૃત્તિઓ વધશે તો એની અંદર રહેલી જે વિકૃતિઓ જે છે એ એમ કે ઓછી થતી જશે અને માણસ એમ કે સંસ્કૃતિ તરફ, વિકૃતિમાંથી એમ કે સંસ્કૃતિ તરફ એમ કે આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અંકરાત્યાની માફક ખાવું એ પણ વિકૃતિ છે. બહુ એમ કે આગ્રહ કરીને એમ કે ખવડાવીએ એ એમ કે અંકરાત્યાની માફક એમ કે ખવડાવ્યું કહેવાય, એટલે એક વિકૃતિ કહી શકાય. પણ આજે હજી માણસને આ સમજાતું નથી કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન જ નથી. કેમ એ અંકરાત્યાની માફક ખાય છે? અંકરાત્યાની માફક ખાવું એટલે કે ખાતા ક્યારે એમ કે ધરાય નહીં તેવું. માણસને એમ કે એ સમજાતું નથી કે આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું તેને એમ કે પૂરેપૂરું જ્ઞાન હોતું નથી. જ્યારે તેને શરીરનું અંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. કે માણસને જ્યારે એમ કે શરીરનું અંતર અને બાહ્ય એટલે અંદરનું અને બહારનું જ્યારે એમ કે જ્ઞાન થશે ત્યારે જ તરત એને સમજાશે કે આ વિકૃતિ છે અને તે એમ કે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. માણસ એમ કે કાયમને માટે જો સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ, સંસ્કૃતિ અને વિકૃતિનું એમ કે જે ભેદ એ પોતે એમ કે સમજી શકશે, એનું વિશ્લેષણ કરી શકશે, એના પ્રયોગો કરતો રહેશે તો જ એ પોતાની સાચી દિશા તરફ એમ કે આગળ વધી શકશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે
અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. કે પ્રાચીન કાળમાં આપણે જોઈએ કે ખૂબ જ વર્ક એમને રહેતું હતું. એ માણસો એમ કે એ લોકોને એમ કે નવરાશ પડતી નહોતી. હંમેશના માટે એમ કે એ પોતે પ્રવૃત્તિમય જ રહેતો હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા છે, તેના નિષ્કર્ષ પણ મળ્યા છે અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ એમ કે ઊભા થયા છે. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી છે. કે વિવિધ શાસ્ત્રો પણ એમ કે આપણા દેશની અંદર ઊભા થયેલા છે કે માણસ એ પોતે આધ્યાત્મિક દ્રષ્ટિએ કઈ રીતે એ પોતે આગળ વધતો રહે તેની સદંતર નિરંતર એમ કેમ સતત ને સતત એમ કે એની ખોજ એટલે શોધખોળ એમ કે ભારતમાં ચાલી રહી છે. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આમ આપણો બહુ મોટો વારસો છે. આપણા જે પૂર્વજો જે છે એ પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને આપણને એક મોટો વારસો એમ કે આપણને આપેલો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે. એક ભારત દેશ જ એક એવો દેશ છે કે સર્વ રીતે એમ કે સંપન્ન દેશ કહી શકાય છે. કેમ? કારણ કે ભારત દેશની અંદર જ સુંદર એમ કે નદીઓ વહેતી દેખાય છે. હિમાલય જેવા અદ્ભુત પહાડો પણ છે. આપણે દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતાં વધારે સુજળ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. કે ભારત દેશની અંદર જ એક વિચાર સંપદા એ આપણને મળી છે એ ખરેખર એમ કે અદ્વિતીય છે કે એની સરખામણી કોઈ બીજા દેશ સાથે એમ કે થઈ શકે તેમ નથી. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત દેશ વિશે તો આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. ભારતનો વિચાર અને વૈભવ જે છે એ ખરેખર એમ કે બીજા દેશ સાથે એની સરખામણી કરી શકાય તેમ નથી. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજા કોઈ દેશ એવો નથી જોતો જેની ભાષામાં 10,000 વર્ષોથી એના એ જ શબ્દો ચાલ્યા આવતા હોય. એક ભારત દેશની અંદર જ વૈદિક ઋષિઓથી કે જે ઋષિમુનિઓ હતા તેમને આજ સુધી શબ્દોની જે અખંડ પરંપરા જે છે એ જે ઋષિમુનિઓ જેમ કે જે શબ્દો વાપરતા હતા એ શબ્દોની અખંડ પરંપરા આજ સુધી એમ કે ચાલી આવેલી છે. બીજા કોઈ દેશની અંદર તો એમ કે એ પ્રાચીન કાળની જે એમ કે શબ્દો જે છે એ એમ કે બદલાતા રહ્યા છે, પણ જેની ભાષામાં 10,000 વર્ષોથી એના એ જ શબ્દો આપણે આજે પણ એમ કે શબ્દનો ઉપયોગ કરતા રહ્યા છીએ. ભારતમાં શબ્દશક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય જોવા મળતું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. કે ભારત દેશે પુરાના શબ્દો એટલે કે જૂના શબ્દોને એમ કે તોડ્યા નથી, પરંતુ નવા શબ્દો તો એમ કે ઉમેર્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આ જોવા મળતું નથી. આપણે જોઈએ છીએ કે જૂના શબ્દોની અંદર નવા શબ્દોનો ઉમેરો થયેલો, પરંતુ નવા શબ્દો બન્યા છે પણ જૂના શબ્દોનો એમ કે એને એમ કે ઓછા એમ કે બોલવામાં ઓછા કરેલા નથી.